દોસ્તો, જેવી રીતના તમે વિડીયોમાં જુઓ છો તેવી રીતના દાદીને અમે લોકોએ આગળ એમના ઈલાજ કરવા માટે નોર્મલ ટ્રીટમેન્ટ કરી. તેમના બ્રેસ્ટ ઉપર નાની એવી ઈજા હતી અને અત્યારે અમે લોકોને ડૉક્ટરની સલાહ મુજબ એમને કીધું કે તમે છે ને મેમોગ્રાફી કરાવો. તો ખાસ કરીને અમે ડૉક્ટરની અમારી જે ટીમ છે, આરએમઓ સાહેબ જે શારદાબેન, મિલન મોર સાહેબ અને મનીષભાઈ જે રાગીની સેવા બિપિનચંદ્ર સેવા કાર્ય ચલાવે છે, અને પિક્સલ લેબ એની મદદથી તે દાદીને અમે લઈ જઈશું અત્યારે એમના રિપોર્ટ કરવા માટે. અને એમના બ્રેસ્ટની અંદર જે પણ બીમારી છે એના માટે જે રિપોર્ટો કરીશું એના પછી ખ્યાલ આવશે કે કઈ જાતની બીમારી છે. દાદી, ચલો આપણે જવાનું રિપોર્ટ કરાવવા, હે ને? રિપોર્ટ કરાવવા. તો દાદીના રિપોર્ટ કરાવીશું અને રિપોર્ટ કર્યા પછી ખ્યાલ આવશે કે એમને કયા નામની બીમારી છે અને કઈ રીતના શું છે, તો ખ્યાલ આવશે. તો વિડીયોને શેર કરજો આપણા દરેક ગ્રુપની અંદર. દોસ્તો, ફાઇનલી દાદીના રિપોર્ટ આવી ગયા છે અત્યારે, અને ખાસ કરીને રાગીનીબેન, બિપિનચંદ્ર સેવા કાર્ય ટ્રસ્ટના મનીષભાઈ દ્વારા અને પિક્સલ લેબની ટીમ દ્વારા દાદીના રિપોર્ટ કરાવી દીધા છે પ્રાઇવેટની અંદર, અને એમના સપોર્ટથી સ્પેશિયલ તો થેન્ક્સ કે અમને રિપોર્ટ માટે સપોર્ટ કર્યો છે. અને અત્યારે દાદીના જે પણ રિપોર્ટ આવ્યા છે એમાં ક્યાંક ને ક્યાંક કેન્સરની ગાંઠ હોય એવું બ્રેસ્ટ ઉપર એવું જણાવી રહ્યું છે. અને આવતીકાલે અમે લોકો ડૉક્ટરની સર્જન જે છે એમને બતાવીને મિલન મોર સાહેબ છે એમના સલાહ સૂચન દ્વારા, આરએમઓ છે જે શારદાબેન હોસ્પિટલના, એમના સલાહ સૂચન દ્વારા દાદીના અમે આગળ પ્રોસિજર કરીશું. કહીને કે એમની સર્જરી આવી શકે એવી છે. વિડીયોને શેર કરજો દરેક ગ્રુપની અંદર, એમના પરિવાર સુધી વિડીયોને શેર કરજો જેથી એમના પરિવાર સુધી પહોંચી શકીએ. દાદીનું નામ તપાસ કરતા એવું જાણવા મળ્યું છે, મંજુલાબેન બારોટ નામ. દાદી વડોદરા સિટીના રહેવાસી છે અને ત્યાં એમના કોઈ પરિવારવાળા રહેતા હોય એવું લાગી રહ્યું છે. અમે તપાસ દિવસે દિવસે સતત ચાલુ છે કે દાદીના પરિવાર સુધી વિડીયો શેર કરજો જેથી એમના પરિવાર સુધી અમે પહોંચી શકીએ. જય હિન્દ, જય ભારત.